છે અને એમાં હું વ્યવસ્થા છે એ બધાને ખબર છે, આનો પુરાવો ન હોય, ખબર બધાને હોય. તો મને એમ થયું કે ત્યાં રોજ રાત પડે ને એટલે બહેનો ખૂબ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને આવે, રોતા રોતા આવે ને કકળાટ કરે ને ચિલ્લાય ને એવું બધું. રાત પડે ને ખેલ ચાલુ થાય, આખું પોલીસ સ્ટેશન ભરાઈ જાય કે શું થાય કે મારો ઘરવાળો દારૂ પીને મને હેરાન કરે છે ને એમ કરે ને તેમ કરે. એટલે પોલીસ ઘરવાળાને લાવીને મારે ને કેસ કરે ને જેલમાં પૂરી દે, એટલે વળી છોડાવવાના 2000નો ખર્ચો થાય. પણ એ સીન ક્યારે આવે છે? દારૂ વેચાય છે તો પેલો પીવે છે ને તો પછી પોલીસ પાછી એની જ પોલીસ પકડે છે ને એની જ પોલીસ પકડે એટલે 2000નો જામીનનો ખર્ચો થાય છે. તો જે લેડીઝ બચારી ફરિયાદ કરવા આવી છે કે મારો ઘરવાળો હેરાન કરે છે, એ લેડીઝને 2000નો ખર્ચો આવે છે. એમના માટે 200 રૂપિયા બહુ મોટી વસ્તુ હોય છે. હું તો ઓળખું છું એ લોકોને આજે તે, જેના માટે 200 રૂપિયાની વેલ્યુ બહુ મોટી છે એને 2000ના ખર્ચા ઉતરવું પડે. શું કામ? કેમ કે એને ફરિયાદ કરી. ફરિયાદ શું કામ કરવી પડી? દારૂ મળે છે. દારૂ શું કામ મળે છે? જેને ફરિયાદ કરી એ જ ધ્યાન નથી આપતો એટલે દારૂ મળે છે. નહીં, પણ આ જ્યારે માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોકરી ચાલુ હતી ત્યારે કોઈ દિવસ આ મુદ્દે ઇમિજિએટ બોસ સાથે કોઈ ચર્ચા થઈ? એમાં એવું છે, ચર્ચા તો ઘણી થયેલી. ઇમિજિએટ બોસ આરે થયેલી, બોસના બોસ આરે થયેલી. પણ હવે મને એવું લાગે છે કે એ પબ્લિકલી બોલવું યોગ્ય નથી. મેં તો 1-2 વખત કંટ્રોલમાં ફોન કરેલા ઓફિશિયલી. હમણાં ઈસનપુરનો ઓડિયો વાયરલ થયો હતો એક જમાદારનો. એવી રીતે મેં પોતે ફોન કરેલા કે ભાઈ અહીંયા તો અમારા પોસ્ટે વિસ્તાર માટે કે ભાઈ અહીંયા ફલાણી જગ્યાએ દારૂનો વેચાય છે ને હું જમાદાર આ બોલું છું, બક્કલ નંબર ઠેકણા પૂછડું અને ગાડી મોકલો. તો મને પોસ્ટેથી ફોન આવ્યો કે ભાઈ તો આ તો આપણું પોસ્ટે છે. મેં કીધું એનો મતલબ એવો છે દારૂ વેચાશે અહીંયા? પછી પીઆઈએ મને વ્યવસ્થિત માર્ગદર્શન આપ્યું જે ભાષામાં જે બક્કલ નંબર યાદ છે? મારો યાદ છે ને, કયો નંબર? 2199. ઓકે, 2199. બસ, તો હવે આગળની સફર સાથે તુષાર વાત કરશે. એટલે હવે એવું તો નહીં પૂછાય કે ગોપાલભાઈ ક્યાંય તોડ કરવા પછી મોકલતા ને જતા કે નહીં? હા, નહીં એટલે કે પોલીસ ચોકીમાં તમે નોકરી કરતા હોય તો પછી તોડ કરવા જવું પડે છે, સ્વાભાવિક બાબત છે. પણ અત્યારે નહીં, એટલે એ કેવું છે કે ભાઈ આ બધું વિચારીને નથી થતું. અચ્છા, ધારીને આપણે કરીએ કે આમ કરવું છે. નહીં, પણ તો કથાની અંદર જે સંખ્યામાં લોકો હતા એ જ સંખ્યા તમારી કાયદા કથામાં થતી હતી. એટલે આ પ્લાન વગર તો કંઈ શક્ય પણ નથી. નહીં, એમ પ્લાન નહીં. કાયદા કથાનો પ્લાન હોઈ શકે, પણ હું જીવનમાં આગળ વધીને કાયદા કથાઓ કરીશ એવો પ્લાન ન હોય. પણ તત્કાલીન સમયે કેવી રીતે આવ્યું? એમ કાયદા કથા આવી કેવી રીતે? નહીં, એટલે જે તે વખતે પેલું ધાર્મિક કથાઓને લઈ અને જે કાંઈ ઓડિયો વિડીયો વાયરલ થયો એટલે લોકોના એક બહોળા વર્ગે એ વાતને સ્વીકારી સહજતાથી કે વાત તો સાચી છે, લોજિકલ વાત છે. હવે જેને તકલીફ હતી એણે નકારી વાતને એણે વિરોધ કર્યો, ખોટું છે, આમ છે, તેમ છે, બરાબર છે. એટલે એ 2 વર્ગ છે, જેમાં નકારવાવાળો વર્ગ નાનો છે, સ્વીકારવાવાળો વર્ગ મોટો છે. જેણે કીધું કે નહીં બરાબર વાત છે, આ તો આમ ન હોવું જોઈએ એમ. એટલે મને એવું થયું કે ભાઈ મેં વિરોધ તો કરી લીધો, હું બોલતા બોલી ગયો, વિચારીને બોલ્યો કે વિચાર્યા વગર બોલ્યો, જે હોય તે હું બોલી ગયો. એ વાત લોકો સુધી પહોંચીને લોકોએ સ્વીકાર લીધી, એ ઘટના પૂરી થઈ ગઈ. પણ એ તો નેગેટિવ વાત થઈ ને. મેં વિરોધ કર્યો એ નકારાત્મકતા છે. એ વાત સ્વીકાર્યા પછીની સર્જનાત્મક વાત ક્યાં? મેં તમને એમ કીધું કે તુષારભાઈ ચા ન પીતા, તમે હા પાડી દીધી. પછી હવે મારે તમને કંઈક બીજું પીવડાવવું પડશે, કહેવું પડશે કે ભાઈ ચા નહીં તો તમે આ ઉકાળો પીવો, કોફી પીવો, શરીર માટે સારું છે, ફાયદો થશે. તો મને પોતાને એમ થયું કે ભાઈ એ તો એક વાત થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. પણ હવે લોકોને ફાયદો શેમાં છે? ગેરફાયદો કઈ વાતનો છે મેં જણાવી દીધું. તો ફાયદો આ વાતમાં છે કે તમે કાયદો જાણો, તમારા અધિકાર જાણો, રોજબરોજના જીવન સાથે વણાયેલી જે બાબતો છે એને તમે જાણો તો ખરા, કમસે કમ હેરાન ન થાઓ. આજે 2024માં હજારો માણસો એવા છે જેને કોઈ સરકારી કામ પડે તો એ નથી ખબર મામલતદાર ઓફિસે જવું, ટીડીઓ પાસે જવું, વન વિભાગમાં જવું, તલાટી પાસે જવું, પ્રાંતમાં જવું, ખબર જ નથી કઈ ઓફિસે જવું, કયા કામ માટે. એવા હજારો માણસો છે. તો હું સરકારી નોકરી કરીને આવતો હતો એટલે ઘણો ખરો કાયદો પ્રેક્ટિકલ રીતે જાણતો હતો, અભ્યાસની આદત હતી એટલે હું જાણતો હતો. અને મને એવું થયું કે તો હવે લોકોને એક સર્જનાત્મક વિચાર આપું. એટલે મેં વિચાર આવ્યો કે કાયદા કથા કરીએ અને સોશિયલ મીડિયાથી એનું જાહેરાતો કરી બધી. તો લોકોને ખૂબ ગમ્યું કે હા વાત સાચી છે. તો 3 દિવસની કાયદા કથા સુરતમાં પહેલા દિવસે રાખવામાં આવી. શિયાળાની ભયંકર કડકડતી રાહત હતી, પણ આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું. લગભગ 5,000 માણસો પહેલી વખત આવ્યા હશે. કોઈ પણ જાતનો મોટો પ્રચાર નહીં, સોશિયલ મીડિયામાં પોસ્ટો મૂકેલી, ફેસબુકમાં ને એમાં તેમાં. અને 3 દિવસ સુધી ચાલી. એમાં પોલીસને લગતો કાયદો સમજાવ્યો, બેંક કોર્પોરેશનને લગતો કાયદો સમજાવ્યો અને ગ્રાહક સુરક્ષા. 3 દિવસ સુધી 3 કાયદા ઉપર લેક્ચરો આપ્યા અને લોકોને ખૂબ ગમી એ વાત. અને એમાંથી ઘણા લોકોને ફાયદો થયો, ઘણા લોકો શીખ્યા, સમજ્યા, જાગૃત થયા, એવું ઘણું થયું. અને પછી એ કાર્યક્રમ આગળ વધ્યો. પછી તો મોરબીમાંય થયું ને બીજા જગ્યાએથી કેટલી જગ્યાએ લોકો મને બોલાવા લાગ્યા કે તમે અહીં આવો, અમે માણસો ભેગા કરીએ, કાયદા કથા, તમે ફલાણા કાયદાની વાત કરો
તો હું ઘણી જગ્યાએ ગયો ને એનાથી ખૂબ યુવાનો કનેક્ટેડ થયા અને એ લોકો જે એ કાયદા કથાથી જાગૃત થયા, જાણતા થયા, એ આજની તારીખમાં મને વ્યક્તિગત રીતે ખૂબ પસંદ કરે છે, સપોર્ટરમાં છે કે છે અને સાચું બોલવાની સજા છે. એટલે હું હાલ તમને હોય એવી વાસ્તવિકતા કહી દઉં તો મારું નુકસાન જાય એની મને ચિંતા નથી, પણ વાસ્તવિકતા એ છે કે અહીંયા તમે જે સાચું કહો છો ને એને સ્વીકારવાની ક્ષમતા નથી. પણ ગાંધીજીએ કીધું છે કે ભાઈ હું 2 વાત કરું તો છેલ્લી વાત છે નહીં તમારે માન્ય રાખવાની, આગળની વાત ભૂલી જવાની. એમ મારું હાલ પૂરતું એવું રાખો કે ભાઈ 2 વાત હોય તો છેલ્લી જે છે ને એ માન્ય રાખવાની. ગાંધીજી વિશે વાત કરી છે તો અમારે પછી અમારા ડોક્ટર એક્સપર્ટ છે એમને કેવું પડશે. ભાઈ આપણે એટલા મહાન નથી, આપણને જે વારસો મળ્યો છે એ આવો છે ને. જરા કહી શકો જો આ ક્ષેત્રમાં? હું તો ઘણા બધા મહાપુરુષોના ભાષણો, ઇન્ટરવ્યૂ સાંભળતો હોય તો એક હાઇપોથેટિકલ વાત છે કે હું બાળપણથી જ આમ વિચારતો તો નામ થઈ ગયો નહીં. મને જે સમજાણું છે એવું છે કે હું પોલીસે વિચારી નહોતો બન્યો અને આ પાર્ટીમાં હું ક્યાંય ધારીને કે હું 2018માં પાર્ટીમાં જોડાઈને નેતા. એક પ્રવાહ છે, જેમ આગળ વધતા જાવ છો એમ આગળનો રસ્તો દેખાતો જાય. એટલે પહાડ ઉપર ચડતા હોય ને જેમ ચડીએ એમ ખબર પડે કે ડાબી બાજુનો વળાંક છે કે જમણી બાજુનો છે. આપણે સારું કરવું છે એટલી મને ખબર છે. હવે સારું કરવાનો રસ્તો તે દિવસે પોલીસ લાગતો હતો, પછી એવું લાગ્યું કે પોલીસ કરતાં વધુ સારું કંઈક સિવિલ જોબ હશે, એમાં વધારે તાકાત છે. પછી એવું લાગ્યું રાજકારણ છે. તો જેમ જીવનના પ્રવાહમાં આગળ વધીએ છીએ એમ આપણું વિઝન ક્લિયર થાય છે, આગળનું પછી દેખાય. આજ મને અહીંયા ગમે છે, હું સારું કામ કરું છું, આનાથી સારું ફિલ્ડ કોઈ હોય નહીં. આની અંદર જ્યાં સુધી પહોંચવાની મારી ક્ષમતા હશે ત્યાં સુધી હું સંઘર્ષ કરીશ એવું મારો વિચાર ખરો. કેમ કે અહીંથી લોકોનું કામ થાય છે. અહીંથી તમારા એક ફોને કોઈક માણસને દવા મળે છે, એક ફોને કોઈને એડમિશન મળે છે, એક ફોને કોઈને એમ્બ્યુલન્સ મળી જાય છે, એક ફોને માણસની FIR લખાઈ જાય છે. તમારા એક ફોનથી કોઈ પીડિત માણસની FIR લખાઈ જાય ને પીડિત માણસને જે સંતોષ મળે છે ને એ 2 કરોડનું દાન લખાવવામાં સંતોષ નથી. એ સંતોષ એક FIR લખાઈ જવામાં છે. તો એને જે સંતોષ થાય છે ને એટલો જ સંતોષ મને થાય છે કે મેં ફોન કર્યો ને થઈ FIR. તો મજા આવે છે. એટલે હવે અહીંથી લક્ષ તો ઈશ્વર નક્કી કરશે. અમારો વિચાર એટલો છે કે આપણા હાથે સારું કેટલું થાય ને એવું કરવું છે. હું કંઈક વડાપ્રધાન બની જાઉં તો હું કંઈક મગર પકડ્યો અને ઝાડવે લટકાયો ને એમ તેમ કર્યું તો લોકોને મહોભાવથી જોવે. નેતાઓ કોઈ, હું હંમેશા વિચારું કે કોઈ નેતાઓ કામ ધંધે તો જતા નથી, એટલે પોતાના બિઝનેસ હોય કે બિલ્ડર હોય કે પોતાની પાસે એવો એક બિઝનેસનું સેટઅપ હોય કે જે મોડલથી તે સારી રીતે પોતાનું જીવન ગુજારી લે અથવા તો બહુ સારી રીતે ગુજારી લે, વૈભવશાળી જીવન એવું પણ બને. તો ગોપાલ ઇટાલી આના માટેનું મેનેજમેન્ટ કેવી રીતે કરે છે? તો જે અનામત આંદોલન થયું ને એ ખરેખર સારું થયું. તો સ્નેહલ એવી કઈ વાનગી બનાવે કે જે ગોપાલને વધારે ભાવે? ભાજપની તો એ સિસ્ટમ છે. આજ હાર્દિક પટેલ જે નથી બોલ્યો એવા કેટલાય લેબલ એની ઉપર દેશદ્રોહી, રાષ્ટ્ર વિરોધી, હિંસક તત્વ, આવારા કેટલું ભાજપવાળાએ લેબલ મારેલા. આપણે એક એવા યુગમાંથી પસાર થઈ રહ્યા છીએ કે જ્યારે આપણને માઠું લાગવાનું બંધ થઈ ગયું છે. આપણને હવે કોઈ ચીજનું માઠું લાગતું નથી.